ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ભાગ 1 પ્રકરણ 4 રાસાયણિક ગતિકીની આગળ ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણનું સૂત્ર તારવેલું. મિત્રો, આજે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમનું સૂત્ર તારવવું છે. તો મિત્રો, પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા વેગ સમીકરણની અંદર પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ સાંદ્રતાનો ઘાતાંક 1 હોય તો એવી પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આનો મતલબ કે પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયક આરની સાંદ્રતા જે છે એ સાંદ્રતાનો ઘાતાંક બરાબર 1ને સમપ્રમાણમાં હોય તો મિત્રો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણાય છે. ધારી લીધું કે ધારો કે આવી કોઈ એક પ્રક્રિયા આર gives P છે. મિત્રો, આ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, માટે પ્રક્રિયાનો વેગ બરાબર -dr/dt બરાબર k આરની સાંદ્રતાની 1 ઘાત. મિત્રો, સાંદ્રતા આરને બરાબરની આપણે આ બાજુ લાવી દઈએ, ડીટીને બરાબરની પેલી બાજુએ લઈ જઈએ છીએ, માઇનસને પણ બરાબરની પેલી બાજુએ આપણે લઈ જઈએ તો dr/r ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ ડીટી. મિત્રો, આ સમીકરણનું સંકલન કરવામાં આવે તો આપણે કહી શકીએ છીએ કે dr/r જેનું સંકલન lnr થાય, -k જે અચળ છે જેનું સંકલન મિત્રો થાય નહીં એટલે -k ડીટીનું સંકલન t થાય વત્તા સંકલન અચળાંક i. તો આમ મિત્રો dr/r બરાબર -k ઇન્ટુ ડીટીનું સંકલન કરતાં આપણને lnr બરાબર -k ઇન્ટુ t વત્તા i મળે છે. મિત્રો, i એ સંકલન અચળાંક છે. બહુ સરળતાથી આપણે એનું મૂલ્ય શોધી શકીએ છીએ. કેવી રીતે? તો t બરાબર 0 સમયે સાંદ્રતા r બરાબર r0 લઈ લઈએ, જ્યાં r0 એ પ્રક્રિયકની પ્રારંભિક એટલે કે મૂળ સાંદ્રતા ગણવામાં આવે છે, કારણ કે 0 સમયે માત્ર પ્રક્રિયક જ હાજર હોય જેને એની પ્રારંભિક કે શરૂઆતની સાંદ્રતા લઈ શકીએ. માટે ln r ના બદલે આપણે ln r0 લખી દીધું. -k ઇન્ટુ t એટલે 0 વત્તા i, માટે i બરાબર ln r0. આ iની કિંમત જે છે એ કિંમત મિત્રો આપણે ઉપરોક્ત સમીકરણની અંદર મૂકી દઈએ. હવે iની કિંમત ઉપરોક્ત સમીકરણમાં મૂકી દેવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે ln r બરાબર -k ઇન્ટુ t વત્તા iની કિંમત મૂકી દીધી એટલે ln r0. તો આપણને મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ નિયમનું સમીકરણ મળ્યું કે ln r બરાબર -k ઇન્ટુ t વત્તા ln r0. આ સમીકરણને મિત્રો આપણે 4.9 સમીકરણ તરીકે ઓળખીએ છીએ, જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ નિયમનું સમીકરણ છે. આના આધારે આપણે વેગ અચળાંક k શોધવાનું સમીકરણ લખીએ તો લખી શકાય કે ln r/r0. મિત્રો, ln r/r0 બરાબર -k ઇન્ટુ t, માટે k ઇઝ ઇક્વલ ટુ 1/t ln r0/r. મિત્રો, આ માઇનસ સંજ્ઞા જે છે એ સંજ્ઞા આપણે બરાબરની પેલી બાજુ લઈ ગયા એટલે ln નો જે ભાગાકાર છે એ ઉલટો થઈ ગયો, એટલે r0 ઉપર આવે ને r નીચે આવે એટલે આગળ માઇનસ થઈ જાય અને પરિણામે માઇનસ માઇનસ બંને બાજુથી જતા રહેશે. તો આમ આપણે વેગ અચળાંક k શોધવાનું મિત્રો આ સૂત્ર લખી દીધું. હવે આપણે સમીકરણ 4.9
આ 4.9 સમીકરણને આપણે જુદા જુદા સમય માટે લખીએ છીએ, T1 અને T2. તો T1 સમયે આપણે લખી શકીએ છીએ ln R1 બરાબર માઇનસ K ઇન્ટુ T1 વત્તા ln R0. યસ, T1 સમયે મિત્રો સાંદ્રતા R1 લીધી આપણે, એટલે આપણે 4.9 સમીકરણને T1 સમયે મિત્રો લખી શક્યા કે ln R1 બરાબર માઇનસ K ઇન્ટુ T1 વત્તા ln R0. એવી જ રીતે T2 સમયે આપણે R1ના બદલે સાંદ્રતા R2 લઈએ તો ln R2 બરાબર માઇનસ K ઇન્ટુ T2 વત્તા ln R0. મિત્રો, જ્યાં R1 અને R2 એ અનુક્રમે મિત્રો પ્રક્રિયકની T1 અને T2 સમયની સાંદ્રતા દર્શાવે છે. હવે આપણે આ ઉપરોક્ત સમીકરણ એટલે 4.11 સમીકરણમાંથી બરાબર 4.12ને બાદ કરી દઈએ, એટલે ln R1 માઇનસ ln R2 બરાબર માઇનસ KT1 અને માઇનસ કૌંસમાં માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે KT2. હવે ln R0 મિત્રો જતું રહેશે, રાઈટ. પરિણામે આપણે હવે લખી શકીએ છીએ કે બાદબાકી એટલે lnમાં ભાગાકાર થઈ જાય, એટલે ln R1 અપોન R2 બરાબર K આપણે કોમન લઈ લીધો, માટે T2 માઇનસ T1. અને આના આધારે આપણે વેગ અચળાંક K શોધવાનું મિત્રો સૂત્ર લખી શકીએ છીએ કે K બરાબર 1 અપોન T2 માઇનસ T1 ઇન્ટુ ln R1 અપોન R2. જ્યાં R1 એ T1 સમયે સાંદ્રતા છે, R2 એ T2 સમયે સાંદ્રતા છે. હવે આ સમીકરણનો આપણે દાખલા માટે જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે lnને મારે લોગમાં ફેરવવું પડે છે. હવે એને લોગમાં આપણે ફેરવી દઈએ તો મિત્રો 2.303 વડે મારે મલ્ટીપ્લાય કરવું પડે. તો દાખલા ગણવા માટે મિત્રો K બરાબર 2.303 અપોન T2 માઇનસ T1 લોગ R1 અપોન R2 એ સમીકરણનો ઉપયોગ આપણે દાખલા ગણવા માટે કરી શકીએ છીએ. હવે સમીકરણ 4.9 જે છે એ 4.9 સમીકરણમાં બંને બાજુએ મિત્રો આપણે પ્રતિઘાતાંક લઈએ છીએ. આ રહ્યું સમીકરણ 4.9. હવે 4.9 સમીકરણમાં બંને બાજુએ મિત્રો પ્રતિઘાતાંક લઈએ. પ્રતિઘાતાંક એટલે એન્ટી લોગ, એટલે આ ln જતું રહેશે અને આ જે માઇનસ KT છે એનો પ્રતિઘાતાંક મિત્રો લઈશું એટલે e⁻² થઈ જશે. અને જેના પરિણામે આપણે મિત્રો લખી શકીએ છીએ કે સમીકરણ 4.9ની બંને બાજુએ પ્રતિઘાતાંક લેવામાં આવે તો R બરાબર R0 ઇન્ટુ e⁻ KT. આ સમીકરણનું ઘાતાંકીય સ્વરૂપ છે. MCQ માટે મિત્રો ખાસ યાદ રાખવું. મિત્રો, આ વાત થઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ નિયમના સમીકરણને જુદા જુદા સ્વરૂપે રજૂ કર્યા. હવે મારે વેગ અચળાંક K શોધવો છે, તો સમીકરણ 4.9 ઉપરથી મિત્રો મારે વેગ અચળાંક K કેવી રીતે શોધી શકાય? તો આલેખની મદદથી. આથી સમીકરણ 4.9 કે જે સમીકરણ y બરાબર mx પ્લસ c પ્રકારનું સમીકરણ છે. મિત્રો, સમીકરણ 4.9 y બરાબર mx પ્લસ c સાથે સરખાવ્યું. હવે એની સાથે સરખાવીએ એટલે ln R વિરુદ્ધ Tનો આલેખ. આનો મતલબ કે પ્રાયોગિક રીતે જુદા જુદા સમયે સાંદ્રતા માપી ln R વિરુદ્ધ Tનો આલેખ દોર્યો. એ આલેખ મિત્રો સીધી રેખા મળે છે. હવે એ આલેખ મિત્રો સીધી રેખા મળે એટલે રેખાના ઢાળનું મૂલ્ય આપણે જોઈ શકીએ છીએ -K અને આંતરછેદનું મૂલ્ય ln R0 મળે છે, જે આપણે મિત્રો આલેખમાં પણ જોઈ શકીએ છીએ. ચાલો આલેખમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ. હા, એ આ રહ્યો આલેખ બરાબર. ln R વિરુદ્ધ Tનો આલેખ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. જરા યાદ રાખજો, સીધી રેખા, રેખાના ઢાળનું મૂલ્ય, ઢાળ બરાબર -K માટે K બરાબર ઢાળ. આંતરછેદનું મૂલ્ય ln R0. આના આધારે મિત્રો આપણે R0 એટલે કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા શોધી શકીએ છીએ.
તો વેગ અચળાંક કે શોધવા માટેનું આ એક રીત. હવે મિત્રો આપણે બીજી રીતની વાત કરી દઈએ. તો જરા ધ્યાનથી બીજી રીત કઈ છે મિત્રો? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ 4.10 એટલે આ રહ્યું. મિત્રો આ સમીકરણ 4.10, આ સમીકરણને આપણે lnના બદલે લોગમાં ફેરવી દઈએ. લોગમાં ફેરવી દઈએ એટલે 2.303 વડે મારે એને મલ્ટીપ્લાય કરવું પડે. એટલે મને મિત્રો આ દાખલા ગણવા માટેનું આ એક સૂત્ર પાછું પ્રાપ્ત થાય કે k બરાબર 2.303/t log r0/r2. હવે ટીને પેલી બાજુ લઈ જઈએ તો ઉપર જશે 2.303 નીચે, માટે log r0/r બરાબર k × t/2.303. હવે આ સમીકરણ ઉપરથી આપણે આલેખ દોરીએ છીએ કે log r0/r વિરુદ્ધ ટીનો આલેખ, સમયનો આલેખ. મિત્રો log r0 વિરુદ્ધ r log r0/r વિરુદ્ધ ટીનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ પણ મિત્રો સીધી રેખા મળે છે અને એ રેખાના ઢાળનું મૂલ્ય મિત્રો k/2.303 છે. તો જરા આપણે log r0/r વિરુદ્ધ મિત્રો ટીનો જરા આપણે આલેખ જોઈ લઈએ. જરા જોઈ શકીએ છીએ કે આલેખ મિત્રો કેવો છે, રાઈટ? તો આપણે log r0/r વિરુદ્ધ સમય ટીનો આલેખ, સીધી રેખા મળે છે, ઢાળનું મૂલ્ય બરાબર k/2.303, માટે k બરાબર ઢાળ ગુણ્યા 2.303. તો આ રીતે આપણે બે આલેખની મદદથી વેગ અચળાંક કે સરળતાથી શોધી શકાય. હવે વાત આવે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના ઉદાહરણ. મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ એ ઇથિનનું હાઇડ્રોજિનેશન છે. હાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજન ઉમેરવું. હવે ઇથિનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ H2 ઉમેરાય એટલે ઇથિનમાંથી ઇથેન મળે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ ઇથિનની સાંદ્રતાના 1/ઘાતાંકના સમપ્રમાણમાં છે, માટે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય. બીજું ઉદાહરણ બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ જે છે, આવી રેડિયો સક્રિય પ્રક્રિયાઓ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. એટલે મિત્રો ધ્યાન રાખજો કે પરીક્ષાની અંદર મારે કયા સૂત્રનો ઉપયોગ દાખલા માટે કરવો, તો એના માટે પહેલાં મારે દાખલો કયા ક્રમની પ્રક્રિયા માટેનો છે એ જાણવું પડે. અને ઘણી બધી વખતે પ્રક્રિયાનો ક્રમ સ્પષ્ટ લખ્યો જ ના હોય, એના બદલે રેડિયો સક્રિય શબ્દનો ઉપયોગ કર્યો હોય. તો આવા રેડિયો સક્રિય પ્રક્રિયાઓ માટે હંમેશા પ્રથમ ક્રમની જ પ્રક્રિયા હોય, તો એના માટેના સૂત્રોનો જ મિત્રો આપણે ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આ રેડિયમ છે, એ મિત્રો આ જોઈ શકીએ છીએ રેડિયમ જેમાંથી 2He4 આલ્ફા કણનું ઉત્સર્જન થયું, આપણને રેડોન મળે છે. તો આવી રેડિયો સક્રિય પ્રક્રિયાઓ માટે પ્રક્રિયા હંમેશા પ્રથમ ક્રમની જ હોય છે. આવી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બરાબર આપણે લખી શકીએ k × RAની સાંદ્રતાની 1 મિત્રો એનું ત્રીજું ઉદાહરણ આપણે આપી શકીએ છીએ N2O5ના વિઘટનની પ્રક્રિયા. N2Oના વિઘટનની પ્રક્રિયા, આ બધી જ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. ચાલો મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો દાખલો. નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻² મોલ પર લિટર છે. ચલો આપણને R0 આપી દીધી છે. N2O5 gas gives 2NO2 gas વત્તા 1/2O2 gas. N2O5ની સાંદ્રતા 60 મિનિટ પછી, શરૂઆતની એટલે 0 સમય આપી દીધી, 60 મિનિટ પછી 0.20 × 10⁻² મોલ પ્રતિ લિટર છે. તો 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સીધું સૂત્ર લખી દઈએ છીએ મિત્રો કે k બરાબર, ભાઈ આ સૂત્ર સીધું જ આપણે
મિત્રો લખી દેવાનું કે બરાબર 2.303 અપોન T2 માઇનસ T1 log R1 અપોન R2. હવે 2.303 T2 60 મિનિટ T1 0 શરૂઆત છે એટલે R1 1.24 ગુણ્યા 10⁻2 મોલ પર લીટર ભાગ્યા 0.20 ગુણ્યા 10⁻2 મોલ પર લીટર. આ બંનેનો ભાગાકાર કરશો એટલે 6.2 એનો લોગ જોઈ કાઢો એટલે ગુણ્યા 2.303 ભાગ્યા 60 આટલા કે મિનિટ ઇન્વર્સ આવે છે 0.0304 આટલા મિનિટ ઇન્વર્સ. મિત્રો હવે વાત આવે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ એ વાયુરૂપ કલામાં થતી હોય. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે જેમાં પ્રવાહી દ્રાવણ સ્વરૂપે હોય તો આવી પ્રક્રિયાઓ માટે આપણે મોલ પર લીટર સાંદ્રતાનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો વાયુરૂપ અવસ્થા ધરાવતા હોય ત્યારે એની સાંદ્રતા એના આંશિક દબાણ એકમમાં દર્શાવવામાં આવે છે. તો મિત્રો આવી જ એક પ્રક્રિયા પ્રથમ ક્રમની કે જે વાયુરૂપ કલામાં થતી પ્રક્રિયા છે. આવી પ્રક્રિયાઓ માટે આપણે સંકલિત વેગ સમીકરણનું સૂત્ર તારવવું છે અથવા વેગ અચળાંક કે શોધવાનું સૂત્ર તારવવું છે. તો આપણે ધારી લઈએ છીએ મિત્રો કે કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને એ વાયુરૂમય કલામાં મિત્રો થાય છે. આવી પ્રક્રિયા એ ગેસ ગીવ્સ બી ગેસ વત્તા સી ગેસ છે. હવે પ્રક્રિયક એ ગેસ છે તો આપણે એનું પ્રારંભિક દબાણ જે છે એનું પ્રારંભિક દબાણ બરાબર પીઆઈ જેટલું છે. મિત્રો એનું આંશિક દબાણ પીએ જેટલું છે, બીનું આંશિક દબાણ પીબી જેટલું છે, સીનું આંશિક દબાણ પીસી છે. આખી પ્રણાલીનું કુલ દબાણ ટી સમયે મિત્રો પીટી છે. ભાઈ પીટી એ મિત્રો કુલ દબાણ છે ટી સમયે. હવે ટી સમયે પીટી કુલ દબાણ એ બી અને સી ત્રણેયના આંશિક દબાણના સરવાળા જેટલું થાય એટલે પીટી બરાબર પીએ વત્તા પીબી વત્તા પીસી આપણે મિત્રો લખી શકીએ છીએ. રાઈટ. હવે આપણે કહી શકીએ છીએ કે એ વાયુ એ જે છે એ વાયુ એનું દબાણ મિત્રો વાયુ એનું શરૂઆતનું દબાણ પીઆઈ વાતાવરણ જેટલું છે. પણ જેમ જેમ સમય જાય એમ એનું દબાણ ઘટે, બી અને સીના દબાણમાં વધારો થશે એટલે આપણે કહી શકીએ કે ટી સમયે એનું દબાણ જે છે એનું દબાણ એક્સ વાતાવરણ જેટલું ઘટે છે. હવે સમીકરણમાં જોઈ શકીએ છીએ કે એ બી અને સી ત્રણેયના મોલ સરખા છે તો એનું દબાણ જેટલા વાતાવરણ ઘટે તો બી અને સી દરેકના દબાણમાં મિત્રો વધારો પણ એ તેટલો જ થાય. આથી આપણે કહી શકીએ છીએ કે બી અને સી દરેકના દબાણમાં થતો વધારો એક્સ વાતાવરણ જેટલો છે. માટે હું લખી શકું છું કે ટી બરાબર 0 સમયે એનું પ્રારંભિક દબાણ પીઆઈ બી અને સીના 0 વાતાવરણ, ટી સમયે એના દબાણમાં થતો ઘટાડો એક્સ છે માટે ટી સમયે એનું દબાણ પીઆઈ માઇનસ એક્સ વાતાવરણ, બીનું એક્સ વાતાવરણ અને સીનું એક્સ. માટે ટી સમયે કુલ દબાણ પીટી બરાબર મિત્રો આપણે લખી શકીએ પીઆઈ માઇનસ એક્સ વત્તા એક્સ બરાબર પીઆઈ વત્તા એક્સ. માટે એક્સ બરાબર પીટી માઇનસ પીઆઈ. હવે મારે એનું આંશિક દબાણ શોધવું છે ટી સમયે તો એ પીઆઈ માઇનસ એક્સ છે. તો એક્સની કિંમત મિત્રો આ રહી, હું મૂકી દઉં. માટે મને ટી સમયે એનું આંશિક દબાણ પીએ મળી જશે. તો પીએ બરાબર પીઆઈ માઇનસ એક્સ, એક્સની કિંમત મૂકી દીધી પીઆઈ માઇનસ કૌંસમાં પીટી માઇનસ પીઆઈ. માટે આપણે કહી શકીએ કે 2 માઇનસ પીટી જેટલું એનું મને ટી સમયે આંશિક દબાણ મળે છે. તો હવે હું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર લખી શકું કે કે બરાબર 2.303 અપોન ટી લોગ શરૂઆતનું પીઆઈ અને ટી સમયે પીએ. હવે એની કિંમત મૂકી દીધી એટલે 2 માઇનસ પીટી. તો આમ આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે પ્રથમ ક્રમની વાયુરૂપ પ્રણાલીમાં જો પ્રક્રિયા એ ગેસ ગીવ્સ બી ગેસ વત્તા સી ગેસ હોય
તો એનો વેગ અચળાંક કે શોધવા માટેનું સમીકરણ. પણ ધ્યાન રાખજો કે જો સમીકરણ બદલાય તો વેગ અચળાંક કે શોધવાનું સૂત્ર પણ મિત્રો બદલાય છે. જરા ધ્યાન રાખજો. હા, ધારો કે મિત્રો આપણું સમીકરણ એ ગેસ ગીવ્સ બી ગેસ વત્તા સી ગેસ છે. હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો આના માટે વેગ અચળાંક કે શોધવાનું સૂત્ર બદલાશે. કેટલો જવાબ આવે છે તો આપણે જોઈ શકીએ છીએ કે ટી બરાબર 0 સમયે શરૂઆતની એની બરાબર એનું દબાણ પીઆઈ જેટલું છે. હવે ટી સમયે એના દબાણમાં થતો ઘટાડો એક્સ છે, માટે ટી સમયે પીઆઈ માઇનસ એક્સ એનું દબાણ બાકી રહે છે. હવે એ કરતાં બીના મોલ બમણા છે, માટે એના દબાણમાં થતો ઘટાડો એના કરતાં બીના દબાણમાં બમણો વધારો થશે, એટલે 2x. જ્યારે એ અને સીના મોલ સરખા છે, માટે એનું એક્સ દબાણ ઘટે છે એક્સ વાતાવરણ જેટલું, તો સીના દબાણમાં થતો વધારો એક્સ વાતાવરણ છે. હવે પીટી ટી સમયે કુલ દબાણ પીઆઈ માઇનસ એક્સ વત્તા 2x વત્તા એક્સ બરાબર પીઆઈ પ્લસ 2x. હવે એક્સ બરાબર મારે શોધવું છે, તો પીટી માઇનસ પીઆઈ ભાગ્યા 2, એટલે એક્સ આવી ગયો. એટલે પી એ ટી સમયે એનું આંશિક દબાણ પીઆઈ માઇનસ એક્સ, એક્સની કિંમત હું મૂકી દઉં, પીઆઈ માઇનસ પીટી માઇનસ પીઆઈ બાય 2 બરાબર. સાદું રૂપ આપી દઈએ તો 2 માઇનસ પીટી માઇનસ માઇનસ પ્લસ પીઆઈ અપોન 2 બરાબર 3 માઇનસ પીટી બાય 2. આના આધારે આપણે વેગ અચળાંક કે શોધવાનું સૂત્ર 2.303 અપોન ટી લોગ પીઆઈ અપોન પીએ એનું કિંમત 3 માઇનસ પીટી બાય 2 આ બેને ઉપર લઈ જઈએ એટલે 2 થઈ જશે. એટલે ઘણી વખતે લખ્યું હશે 2 અપોન 3 માઇનસ પીટી. તો આપણે કહી શકીએ છીએ કે વાયુરૂપ ઘટકો વચ્ચે થતી જો પ્રક્રિયા છે, પ્રક્રિયા બદલાશે તો મિત્રો આપણે કહી શકીએ છીએ કે વેગ અચળાંક કે શોધવાનું સૂત્ર પણ બદલાય છે. રાઈટ મિત્રો, આના આધારે આપણને કોયડા નંબર 4.6 આપ્યો છે. જરા ધ્યાનથી કોયડા નંબર 4.6. અચળ દબાણે N2O5 ગેસના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની માહિતી આપેલ છે. બરાબર. પહેલું અવલોકન ક્રમ 1 અને 2 સમય 0 સમયે એનું કુલ દબાણ એટલે પ્રારંભિક આપણું પીઆઈ 0.5, ટી સમયે મિત્રો એટલે પીટી આપણને આપ્યું છે 0.52. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આના 2 મોલ છે, આના 2 મોલનું વિઘટન થાય એટલે 2 મોલ N2O4 મળે અને 1 મોલ O2 મળે છે. એટલે હું મિત્રો N2O5 ગેસ gives 2NO4 ગેસ વત્તા O2 ગેસ એમાં શરૂઆત T બરાબર 0 સમયે એનું દબાણ 0.5 વાતાવરણ છે, આનું મિત્રો 0 આ 0. હવે N2O5નો 100 એટલે કે ટી સમયે, હવે ટી સમયે મિત્રો આપણે ધારી લઈએ છીએ કે એના દબાણમાં થતો ઘટાડો એ 2x જેટલો છે, એટલે બાકી કેટલું રહ્યું તો 0.5 માઇનસ 2x વાતાવરણ થયું. હવે આનું 2x વાતાવરણ ઘટે તો N2O4નું 2x વાતાવરણ જેટલું દબાણ વધે છે, કારણ કે બંનેના મોલ સરખા છે એટલે 2x. જ્યારે O2 માટે મિત્રો એના કરતાં અડધા મોલ છે એટલે x વાતાવરણ એનું દબાણ વધે છે. માટે પીટી કુલ દબાણ આપણે લઈ લઈએ તો પીટી બરાબર 0.5 માઇનસ 2x વત્તા 2x વત્તા x એટલે 0.5 પ્લસ x. માટે x ઇઝ ઇક્વલ ટુ પીટી માઇનસ 0.5. હવે પીટી આપણને કુલ દબાણ મિત્રો 100 સેકન્ડને અંતે આપણને કુલ દબાણ આપેલું છે, જો એ સમય સેકન્ડમાં બરાબર 0.512 એટલે મેં કિંમત પીટીની મૂકી દીધી 0.512 માઇનસ 0.5 એટલે 0.012 એક્સની વેલ્યુ આવી ગઈ. હવે હું મિત્રો PN2O5 બરાબર એટલે ટી સમય એટલે 100 સેકન્ડે મિત્રો N2O5નું આંશિક દબાણ શોધી કાઢું, એટલે આની અંદર એક્સની કિંમત મૂકી દઉં એટલે 0.5 માઇનસ 2 ગુણ્યા 0.012 એટલે 0.024 માટે 0.5 માઇનસ 0.024 એટલે 0.476 વાતાવરણ
એ 100 સેકન્ડ પછી N2O5નું દબાણ થઈ જાય છે. હવે વેગ અચળાંકના સમીકરણમાં કિંમત, તો આપણે સીધી જ કિંમત મિત્રો k બરાબર 2.303/t log pi/pa. pa એટલે અહીં આગળ Pn2O5 બરાબર એટલે 2.303, સમય 100 સેકન્ડ, લોગ શરૂઆતનું 0.5, 100 સેકન્ડે મિત્રો કુલ દબાણ 100 સેકન્ડ પછી N2O5નું આંશિક દબાણ 0.476 બરાબર. આપણે એનું સાદું રૂપ આપી અને સરળતાથી મિત્રો આપણે જવાબ મેળવી શકીએ છીએ 4.98 × 10⁻⁴ સેકન્ડ. તો આ રીતે આપણે વાયુરૂપ પ્રણાલી હોય તો એવી વાયુરૂપ પ્રણાલી માટે પણ મિત્રો વેગ અચળાંક કે સરળતાથી શોધી શકીએ છીએ. ચાલો મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીશું. હવે પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયની વાતો નેક્સ્ટ પિરિયડમાં કરીશું.